બાબર તાલુકાની 16 ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર થયું। ચૂંટણીના પરિણામો આવતા જ કહી ખુશી તો કહી ગમ જોવા મળ્યો। હજારોની સંખ્યામાં સમર્થકો સમર્થન આપવા માટે મોડર્ન સ્કૂલની બહાર કલાકો સુધી ઊભા રહ્યા। બાબર તાલુકાની કુલ 23 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી હતી। એમાં 7 પંચાયતોની ચૂંટણીમાં સરપંચોને બિનહરીફ જીતાડી વિજય બન્યા હતા। આજરોજ બાબર મુકામે મોડર્ન સ્કૂલ દ્વારા 16 ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામની મતગણતરી કરવામાં આવી હતી। સવારથી જ મોડર્ન સ્કૂલની બહાર અલગ અલગ ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા અને ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી કરવામાં આવી। શાંતિમય વાતાવરણ વચ્ચે તમામે 16 ગ્રામ પંચાયતોના છેલ્લા 7 વાગ્યા સુધી પરિણામો સત્વરે જાહેર કરવામાં આવ્યા અને બાબર મામલતદાર, બાબર ટીડીઓ, બાબર પીઆઈ સહિત તમામ પદાધિકારીઓ, વહીવટી તંત્ર દ્વારા સરસ કામગીરી કરવામાં આવી હતી। બાબર તાલુકાની 16 ગ્રામ પંચાયતોના વિજેતા સરપંચો પૈકી બાજુબેન વેલાજી ઠાકોર ખડોસણ 171 મતોથી વિજય, મંગુબેન વસરામજી ઠાકોર ચાત્રા 56 મતોથી વિજય, સગતાજી બુધરાજી ઠાકોર લાડુલા 28 મતોથી વિજય, સુરેશભાઈ રઘનાથભાઈ ચૌધરી જાસનવાડા 116 મતોથી વિજય, જ્યારે મોનાબેન જોરાજી ઠાકોર બેડા 40 મતોથી વિજય, ગાયત્રીબેન વિષ્ણુભાઈ રાઠોડ બોડાળિયા 334 મતોથી વિજય, રમેશભાઈ વીરાભાઈ ચૌધરી તેતરવા 276 મતોથી વિજય, ગીતાબેન દશરથભાઈ ઠાકોર અસાણા 283 મતોથી વિજય, ગોમતીબેન ભાણજીભાઈ ઠાકોર અબાસણા 125 મતોથી વિજય, જગદીશભાઈ મોહનભાઈ દેસાઈ વડપક 686 મતોથી વિજય, જેબરબેન બલાભાઈ રબારી ચિચોદરા 323 મતોથી વિજય, રમેશભાઈ દલરામભાઈ સણવા 135 મતોથી વિજય, મરઘાબેન અર્જુનભાઈ ઠાકોર ભીમ બોરડી 126 મતોથી વિજય, બબીબેન રમેશજી ઠાકોર અબાળા 159 મતોથી વિજય, સબનમબેન શાહરૂખાન બલોચ 148 બરવાડા મતોથી વિજય, લવિંગજી જગમાલજી ઠાકોર વડાણા 274 મતોથી વિજય। એવા ગોપાલ કે પૂજારા, બાબર, બનાસકાંઠા। ગ્રામ પંચાયતની મતગણતરી હતી તેમાં મારા ધર્મપત્ની મંગુબેન વસરામજી ઠાકોર ચૂંટાયા છે અને તેમના અમે ટેકેદાર છીએ। ચાત્રા ગ્રામ પંચાયતનો વિકાસ થાય, ગામના પીવાના પાણીના પ્રશ્નો હોય કે બીજા રસ્તાઓના પ્રશ્નો છે તેને અગ્રતા અપાશે, ગરીબ લોકોના વધુ કામ થાય તેમાં ધ્યાન રખાશે। અગાઉ આપ પણ પૂર્વ સરપંચ રહી ચૂક્યા છો તો શું કહેશો? અગાઉ 2 વખત ને આ ત્રીજી વખત ગામ લોકોએ મને ચૂંટ્યો છે ત્યારે ગામ લોકોનો 18 સમાજનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું। શું કહેશો અને કેવા વિકાસના કામો? જે લોકોને વાયદા આપ્યા ચૂંટણી પ્રચારમાં એ વાયદા પૂરા કરીશું અને 18 આલમનો સાથ સહકાર જે મળ્યો છે એ બદલ 18 આલમનો આખા જાસનવાડા પંચાયતના જે મતદારો છે એમનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જે લોકોએ મારી ઉપર વિશ્વાસ દર્શાવી અને મને વિજેતા જાહેર કર્યો એ બદલ દરેક વ્યક્તિનો વિશ્વાસ હું ક્યારેય તૂટવા નહીં દઉં અને મારાથી બનતા પ્રયત્નો કરી દરેક વિકાસના કાર્યમાં સાથે રહી અને સારો એવો વિકાસ જાસનવાડામાં કરીશું। ખાસ તો જાસનવાડામાં પાણીની સમસ્યા છે તો હવે મેન મુદ્દો પાણીનો જ પ્રશ્ન છે। એની અંદર મીઠા પાણીની વ્યવસ્થા કાયમ માટે થાય એવી વ્યવસ્થા ઊભી કરશે।